ટેકનોલોજી છે ને બીજા પાસે અનુભવ છે. આ બે મિક્સ થાય ને સાહેબ, તો આ દેશ ક્યાંનો ક્યાંય નીકળી જાય. આપણે આપણા અનુભવ એમની સાથે શેર નથી કરતા. જીપીએસ તો છે આપણી પાસે, પણ જીપીએસ તમને રસ્તો બતાવશે, ખાડા ક્યાં આવશે તો એને આપણે જ કહેવું પડશે. એ એના જીપીએસમાં જોશે કે અહીંથી 3 કિલોમીટર છે, પણ સાહેબ 3 કિલોમીટરમાં 3 ખાડા છે. એ મેં પસાર કર્યા છે, મને ખબર છે. અને બહુ મજાની વાત એ છે કે તમે તો 17 વર્ષના હતા, એ 45 વર્ષના નથી થયા હજુ. એને ખબર નથી કે 45 વર્ષના મા બાપ હોવું એટલે શું, કેટલી ચિંતા થાય, કેવી દુનિયા છે, શું છે. તમે તો 17 વર્ષમાંથી આવ્યા ને, તમે તો બધું કર્યું છે જે કરે છે. તમે જુઠ્ઠું બોલ્યા છો, તમે ક્લાસ બંક કર્યા છે, ક્યારેક પૈસા ઉઠાવ્યા છે, ક્યારેક આ કર્યું છે, ક્યારેક એકાદ બિયર પી લીધો છે, ક્યારેક સિગરેટ પી લીધી છે. આ બધું તમે કર્યું છે તમારી ક્યુરિયોસિટીમાં, તમારા તોફાનમાં, તમારી ઈચ્છાઓમાં, તમારી ઝંખનાઓમાં, તમારી યુવાનીમાં. તો એ કેમ ન કરે? અને કરે તો એને સ્નેહથી સ્વીકારો. તમે એને કહો છો તમે સાચું બોલો, તો હું ચલો મમ્મા સાથે ખોટું નહીં બોલવાનું, પણ મમ્મા સાથે બિચારો સાચું બોલે તો પડે. મમ્મા સ્વીકારતી નથી. બહુ સરસ વાત તમારી સાથે શેર કરું. વન્ડરફુલ ઓડિયન્સ આઈ હેવ ટુડે. કેટલા રાઈટ જગ્યાએ લોકો હશે ને રાઈટ જગ્યાએ ગંભીર થાય ને ત્યારે તમને સમજાય કે તમારી વાત કરેક્ટ જગ્યાએ પહોંચે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ. મારો દીકરો ને હું 2 જણા ગાડીમાં જતા હતા. આમ ગાડીને આમ કરીને એક છોકરો મોટરસાઇકલ પર નીકળી ગયો. મારી માં સુરતી છે એટલે મારાથી ગાળ બોલાઈ ગઈ. લોહી ક્યાં જાય સાહેબ? એટલે મારા દીકરાએ 10 વર્ષના દીકરાએ આમ મારી સામે જોયું ને મને કહ્યું, માં તું ગાળ બોલી. હવે જો હું એમ કહું કે હું નથી બોલી તો મારાથી જુઠ્ઠું કોઈ નથી. હું જો એમ કહું કે સોરી બેટા, તો હું એનાથી નાની થઈ ગઈ. આઈ એમ એડમિટિંગ સમથિંગ વિચ આઈ શુડન્ટ બી એડમિટિંગ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે મેં મારા બધા રડાર ખોલ્યા અને મેં એને કહ્યું, તને કોણે કહ્યું કે આને ગાળ કહેવાય? આ મા બાપ છે. This is what you are supposed to do. This is what you are supposed to actually make for your children. એકવાર મારા દીકરાએ મને કહ્યું કે બાબા એટલે એના ફાધર આટલો બધો ગુસ્સો કરે છે, તને ગુસ્સો નથી આવતો? મેં કીધું હું તને ક્યારેક કહીશ, આપણે પછી વાત કરશું. પછી અમે ગાડીમાં જતા હતા, આવી જ રીતે હું એને ક્લાસમાં મૂકવા જતી હતી અને એની જ ઉંમરનું બાળક ભીખ માંગવા આવ્યું. એટલે મેં એને કહ્યું કે ઉતારું તને સિગ્નલ પર, યુ વિલ રિયલી એન્જોય. માંગી જોવી છે ભીખ, ઇટ્સ એન એક્સપિરિયન્સ. એટલે એણે મારી સામે એકદમ આમ કંઈક વિયર્ડ રીતે કે મારી માં ગાંડી છે કે એને બુદ્ધિ નથી કે શું પ્રોબ્લેમ છે, એણે મારી સામે જોયું ને પછી મને કહ્યું કે એવું થોડી હોય કે ખરાબ વસ્તુ જોઈને થોડી આપણને મન થાય કરવાનું. મેં કહ્યું કરેક્ટ. એટલે જ મને ગુસ્સો કરનારા માણસને જોઈને ગુસ્સો નથી આવતો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે પેરેન્ટિંગ. પેરેન્ટિંગ ઇઝ લાઈક લર્નિંગ સમથિંગ એવરી ડે. It's not about teaching something, it's also about learning something. એક 2.5 કિલોનો રમકડું તમારા હાથમાં આવે ને ત્યારે એક પુરુષ પિતા થઈ જાય. સડનલી તમને રિયલાઇઝ થાય કે કેટલી બધી જવાબદારી 2.5 કિલોના રમકડામાં છે. હવે એક આખી જિંદગી તમારા હાથમાં છે. તમે જુઓ કેવા કેવા પપ્પાઓ મેં જોયા છે કે કોઈ દિવસ પિક્ચરની ટિકિટની લાઇનમાં ઊભા ના રહે, નાટકની ટિકિટની લાઇનમાં ઊભા ના રહે, રેસ્ટોરાંમાં વેઇટિંગ હોય તો કે અહીંથી ચલો હું કઈ લાઇનમાં ઊભો રહીને ખાઉં નહીં, પણ એડમિશન લેવાનું હોય ને તો રાતથી લાઈનમાં ઊભા રહે. કેટલી સરસ વાત છે. કેવા કેવા પપ્પા આપણે ઓળખીએ છીએ કે અમસ્તા ગાડીમાંથી પગ નીચે ના મૂકે, પાન પણ આમ કાચ ઉતારીને આમ કરીને પાન મંગાવે, અને બચ્ચું સાયકલ શીખતું હોય ને તો એની પાછળ દોડે. This is what fatherhood is all about. This is what is such a nice thing that happens to all of us. But what we do is we give them things and no thoughts. કેટલી બધી વસ્તુઓ આપી દઈએ છીએ આપણે એમને. છાંયડો એટલો બધો કે જ્યારે તડકામાં નીકળે ત્યારે એને ગભરામણ થઈ જાય કે આ તો મેં જોયો જ નથી, આ તો મેં અનુભવ્યું જ નથી. ના તો પાડતા જ નથી. આપણને એવો ભય છે કે ના પાડીશું ને તો આપણા છોકરા આપણાથી દૂર થઈ જશે. સિબ્લિંગ્સ, ફ્રેન્ડ્સ બધા એના પર પ્રેશર કરે છે. અમે તથાગત માટે, મારા દીકરા માટે દર વર્ષે એક બજેટ બનાવ્યું છે. બનાવતા હતા, હવે તો બહુ મોટો થઈ ગયો,
કે આ તારું બજેટ આખા વર્ષનું, હવે એમાં તું રમકડા ખરીદ, ચોપડા ખરીદ, ઉડાડ, આઈસ્ક્રીમ ખા, કચરાના ડબ્બામાં નાખ, યુ ડિસાઇડ. ધીસ ઇઝ યોર બજેટ એન્ડ યુ હેવ ટુ ટેલ મી હાઉ મચ હેવ યુ સ્પેન્ટ. ડાયરીમાં લખી લેવાનું. એટલે મને પૂછે હજી કેટલા બાકી છે. આ હજી કેટલા બાકી છે ને એ વાતે એને શીખવાડ્યું કે એક લિમિટેશન હોય છે, એક લાઈન હોય છે જેની બહાર જવાની તમને તક નથી હોતી. અને ત્યારે મને સમજાયું કે આ આપણે આપણા છોકરાઓને શીખવવાનું છે કે આટલું જ છે. એ એન્વાયરમેન્ટની બાબતમાં પણ છે. આટલું જ પાણી છે, આટલી જ પૃથ્વી છે, આટલી જ હવા છે, આટલું જ આકાશ છે. જેમ વધારે વાપરી નાખીશું, જેમ વધારે ખર્ચી નાખીશું, જેમ વધારે પૂરું કરી નાખીશું, આટલું જ પેટ્રોલ છે. જેટલું છે એ સમજાવો એને. ગાડી પર ડ્રાઈવ કરવા જવું એ હવે આપણને પોસાય એવી પ્રવૃત્તિ જ નથી રહી. વી ફોરગોટન ધેટ. ડ્રાઈવ પર જાય લોકો, જસ્ટ પેટ્રોલ વપરાઈ જશે તો શું કરીશું એવું વિચાર્યું. આ પોલ્યુશનમાં કેટલો ઉમેરો કરીએ છીએ એવું વિચાર્યું. આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલો છે જે આપણે આપણા બાળકોને શીખવવાના ભૂલી ગયા છીએ. અને સાહેબ મજાની વાત જુઓ કે આપણા ઘરમાં કેરી આવે, આપણે કોઈ દિવસ આપણા બાળકને એમ કહ્યું છે કે બેટા એમાંથી 4 કેરી વોચમેનને આપ. આપણે કોઈ દિવસ એમ કહ્યું છે કે જે રમકડા તું ન રમતો હોય કે ન રમતી હોય બધા ભેગા કર, આપણે આપવા જઈશું. એના હાથે અપાવો. ધેટ્સ ગિવિંગ. આપણે શું કરીએ છીએ, બધું ભેગું કરીને ડબ્બામાં નાખી આવીએ છીએ. એને ખબર નથી કે એના કયા રમકડા ગયા. એને કહો કે તું શું નથી રમતો. બહુ સુંદર વાત જૈનત્વમાં શીખવે છે. મને બહુ ગમે છે આ વાત. અને હું માનું છું ગાંધીજીએ આ સિદ્ધાંત શ્રીમદ રાજચંદ્ર પાસેથી લીધો કે ટ્રસ્ટીશિપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધું તમારું જ છે અને છતાં એનો સાચો ઉપયોગ, સદુપયોગ શું હોઈ શકે એ વિશે આપણે કદી નથી શીખવ્યું. મારી પાસે જે છે એ મારું જ છે અને છતાં એને ક્યાંક સારી રીતે વાપરી શકાય એ હું માનું છું શીખવાનો હવે સમય શરૂ થઈ ગયો છે. બહુ બહુ અગત્યનું છે કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ ને એ દુનિયાને વધુ જીવવા લાયક બનાવીએ. આપણે બધા પૈસા ખર્ચીને આવા મોટિવેશનલ લેક્ચર સાંભળવા જઈએ છીએ, પણ તમે મને સાચે હૃદય પર હાથ મૂકીને કહો કે એવું મેં શું કહ્યું છે તમને ખબર નથી. બહુ ઓનેસ્ટલી આ સવાલ હું તમને પૂછું છું કે મેં તમને એવી કઈ વાત કહી કે જે વિશે તમે જાણતા નથી. આ બધું તમે જાણો છો. અગત્યનું એ છે કે આનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરતા નથી. આપણને બહુ મજા આવે કાજલોઝા વૈદને સાંભળવાની, પણ બહાર નીકળીને હજી ગાડી પાર્કિંગમાંથી કાઢતા હોઈએ ને ત્યાં ઝઘડો થઈ જાય. શા માટે? સુખી થવું બહુ સહેલું છે, દુઃખી થવું અઘરું છે. ટ્રસ્ટ મી. તમારી આસપાસ એક એવો શાંતિનો ઓરા ઊભો કરો કે લોકો તમારી નજીક આવે, લોકોને તમારી પાસે આવવું ગમે, તમારી સાથે વાત કરવી ગમે. અને આ શાંતિનો ઓરા એક જ રીતે ઊભો થઈ શકે એમ છે, તમે તમારી જાત સાથે પ્રેમ કરવા માંડો. આપણે આપણી જાતને પ્રેમ નથી કરતા, જગતની દરેક વસ્તુને પ્રેમ કરીએ છીએ. મને છોડી દેશે તો પણ તને શું કામ છોડી દે બેન? કેટલા લગ્નો ઇન્સિક્યોરિટીને લીધે તૂટ્યા છે. આપણા સંબંધો ધારણા પર બંધાય, ધારણા પર તૂટી જાય. શરૂમાં મિત્રતા થાય ને ત્યારે એકદમ ઘરે જાય ને ખાવા બેસી જાય ને આ કરે ને વાડકી વ્યવહાર થઈ જાય ને ડબ્બા લઈ જાય ને મીટિંગો થવા માંડે ને પિક્ચર જોવા સાથે જાય ને પછી સડનલી સંબંધ તૂટી જાય ત્યારે કે અમે એમને આવા નહોતા ધાર્યા. પણ બંને તમારી અંદર જ છે. તમે ધાર્યું, તમે તોડ્યું, તમે બાંધ્યું. એ તો આવા જ હતા. તમે તમારી ધારણા પર સંબંધ બાંધ્યો ને તમે તમારી ધારણા પર તોડી નાખ્યો. ધારવું જ કેમ? ઓળખવું. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણને બધા ઓળખે, આપણને બહુ ગમે. મને ઓબામા ઓળખે ને મને કાજલબેન ઓળખે ને મને ફલાણા ઓળખે ને મને શાહરૂખ ઓળખે ને મને અમિતાભ ઓળખે, પણ કોઈ ઓળખી જાય ને એ ના ગમે. એ આપણો પ્રોબ્લેમ. ઓળખી જવા ના જોઈએ. એમાં તો આપણું માંસ કકબંધ રહેવું જોઈએ. તમે વિચારી જુઓ કેટલી બધી પત્નીઓ કમ્પ્લેન કરે, ત્યાં તો હસી હસીને વાતો કરે છે. તો કરેક્ટ છે, ત્યાં હસીને જ વાત કરે, એની સાથે ચીડિયા કરે. જેને ઓળખતા નથી એના પર મગજ ગુમાવે. સારા લાગે ત્યાં હસીને જ વાત કરવી પડે, કારણ કે એ માસ્ક છે. તમારા પર ગુસ્સે થાય છે કારણ કે તમને પોતાના માને છે. તમારી સામે માસ્કની જરૂર નથી એવું માનીને તમારી સાથે જીવે છે.
ખોટું હોય તો કહો, એને એવું કહેવાનું કે તમારે મારી સાથે પણ એવી જ રીતે વર્તવું. હમણાં એક બહુ સરસ જોક કોઈકે મને મોકલ્યો છે, મને બહુ ગમ્યો. કે એક પતિ પત્ની બહાર નીકળ્યા ઘરની અને ગાડીમાં પંચર પડ્યું. એટલે પતિ પત્નીએ સવાલો પૂછવાના ચાલુ કર્યા કે એસી ચાલશે, હું અંદર બેસું કે બહાર નીકળું, મારું મેકઅપ ખરાબ નહીં થાય ને, મારી સાડી, અને કેમ પંચર પડ્યું, તમે જોયું નહોતું, હવા ચેક નહોતી કરી, કાચ આવ્યો, ખીલી આવી. દરમિયાનમાં એક ભાઈ આવા શિવમભાઈ જેવા ત્યાંથી પસાર થયા એટલે એમણે કહ્યું કે કંઈ હેલ્પ જોઈએ? એટલે પતિએ કહ્યું કે હા, તમે થોડીક વાર મારી વાઈફ સાથે વાત કરો ને તો હું ટાયર બદલી નાખું. હું એના સવાલના જવાબો આપવામાં વ્યસ્ત છું માટે ટાયર નથી બદલી શકતો, બાકી કામ તો 5 જ મિનિટનું છે. એક પતિ પત્ની રોજ ચા પીવા બેસે ગેલેરીમાં. તો પત્ની રોજ જુએ કે સામેવાળી કપડાં સૂકવે છે, એ જ એનો ટાઈમ. એટલે પત્ની બૂમો પાડે કે આ કેટલા ગંદા કપડાં ધુએ છે, કેટલા મેલા કપડાં ધુએ, જુઓ તો ખરા, કઈ સમજતી નથી બાઈ. એક દિવસ બેઠા અને પત્નીએ કહ્યું કે અરે વાહ, આજે તો બહુ ચોખ્ખા કપડાં ધોયા છે. એટલે પતિએ કહ્યું ના, મેં આપણી બાલ્કનીનો કાચ સાફ કર્યો છે. સંબંધોમાં આટલું જ હોય છે, આપણો કાચ સાફ કરવાનો હોય છે. સામેવાળાના કપડાં ગંદા કે ચોખ્ખા તો પછી થાય છે, આપણો કાચ લૂછો, એમાંથી દેખાતી વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. પત્ની સાથે વાત કરવા માટે માણસને કહેવું પડે એવી વાત જ શું હોય? કેમ પતિ પત્ની વચ્ચે અદ્ભુત સંવાદ ન હોય? કેમ બાળકને એમ ન લાગે કે મારા મા બાપ તો એક જ છે, છૂટા પડશે જ નહીં? એક જ વાત વિશે માં ના પાડે એટલે તરત પપ્પા એમ કે તો કે તું તાર કર. નો. એકવાર પત્ની ખોટી પણ હોય તો પણ એણે ના પાડી છે માટે પતિએ સ્ટેન્ડ બાય જ કરવાનું. અને એકવાર પતિ ખોટો હોય તો પણ એણે ના પાડી છે કે હા પાડી છે માટે પત્નીએ સ્ટેન્ડ બાય જ કરવાનું. ઘરમાં વકીલ નહીં આપો તમારા સંતાનને, નહીં તો એ તમને એકબીજાની સામે વાપરતા શીખી જશે. પહેલું બાર્ટર અહીંથી જ શરૂ થાય છે, તું આમ કર તો હું આમ કરીશ. આપણે એને શું કહીએ? જલ્દી કર. આંખ ખુલે એવું પહેલું વાક્ય, જલ્દી કર, ચાલ જલ્દી, ચાલ જલ્દી, ચાલ જલ્દી. અને પછી જ્યારે 13-14 વર્ષનું થાય ને ઊભું ઊભું ખાય ત્યારે આપણે કે બેસીને શાંતિથી ખા. પણ ક્યાંથી ખાય? તમે એના મગજમાં જલ્દી સિવાયનો કોઈ શબ્દ જ નથી નાખ્યો. કોઈ દિવસ પિતાએ એવું કહ્યું કે ચાલ આજે હું નથી જતો, આપણે 2 જણા સાથે રહી ઘર સાફ કરી નાખીએ. કોઈ દિવસ પિતાએ એવું કહ્યું કે ચાલ આજે આપણે 2 રસોઈ બનાવીએ. કોઈ દિવસ પિતાએ એવું કહ્યું કે મમ્મી બહુ થાકી જાય છે, ચાલ આપણે 2 વાસણ ધોઈ નાખીએ બેટા. એના પોતાના લગ્ન જીવન માટેની. તારી મામા અક્કલ નથી એવું કહેનારા પિતા બહુ જોયા આપણે. પણ એ ભૂલી જાય છે કે કાલે સવારે આ જ વાક્ય આ જ રીતે તમારી સામે વપરાશે, તમારામાં અક્કલ નથી. કારણ કે આ જ ભાષા આપણે શીખવી. બહુ સમાજ રચના ગૂંચવણ ભરેલી છે એવું મને ઘણીવાર લાગે છે. અને મને એવું લાગે છે કે આપણે સાચા બટન દબાવવાનું ભૂલી ગયા છીએ. ખોટા બટન બધા આપણે દબાવી દીધા છે, એટલે લાઇટો ખોટી જગ્યાએ થવા માંડી છે. મંદિર જવું એ પરંપરા નથી, દીવો કરવો એ પરંપરા નથી, સાડી પહેરવી એ પરંપરા નથી. મને તો ગમે છે એટલે હું પહેરું છું. વિશ્વના આખા તમામ પોશાકોમાં સૌથી સિડ્યુસિવ અને સૌથી ગ્રેસફુલ જો કોઈ પોશાક હોય તો એ સાડી છે. જે ભાગ ખુલ્લા રાખવાના છે એ બહુ ગ્રેસફુલી ખુલ્લા રહે છે, જે ઢાંકવાના છે એ બહુ ગ્રેસફુલી ઢંકાય છે. આ આપણા દેશની પરંપરા છે, આપણું વસ્ત્ર છે, માટે હું પહેરું છું. આપણે એને જો પરંપરાઓ શીખવવી હશે તો પરંપરાઓ શીખવી પડશે, જાણવી પડશે, એના સવાલોના જવાબો આપવા પડશે. આપણે જો એક સરસ પરિવાર જોઈતો હશે તો સૌથી પહેલાં આપણે શીખવું પડશે કે એક સરસ પરિવાર શું છે. તમે તમારા ફોનમાં બિઝી હો. કેટલા બધા ફાધર્સ મેં જોયા છે કે ડિનર પર લઈ જાય, એમ કે એક અઠવાડિયામાં એકવાર અમે બધા જોડે ડિનર કરીએ છીએ. પછી ડિનર પર બહાર જઈને ફાધર ફોનમાંથી જૂના વોટ્સએપ કાઢે અને મમ્મીને કહે કે ઓર્ડર કર. આ ડિનર નથી. હું હમણાં નવરાત્રિના ઉપવાસ કરું છું અને મેં બાપુને કહ્યું, મુરારી બાપુને મેં કીધું હું ઉપવાસ કરું છું બાપુ. તો કે બહુ સરસ, થાય છે? મેં કીધું હા થાય છે. તો કે હવે ડિજિટલ ઉપવાસ કરી જુઓ.
આપણે બધાએ કરવા જોઈએ. 2 કલાક જો આપણે ફોન બંધ રાખી શકીએ, ટેલિવિઝનથી દૂર રહી શકીએ, આઈપેડથી દૂર રહી શકીએ, તો હું માનું છું કે આખી પ્રવૃત્તિ બહુ અદ્ભુત રીતે પરિવારને આપી શકાય. સ્ક્રીન આપણા બધાનો સમય ખાય છે. તમે વિચારો કેટલા બધા લોકોના સવારે 9 વાગે, 6 વાગે, 5 વાગે મોબાઈલ પર વોટ્સએપ આવે, જીવન આમ છે ને, મિત્રો આવા છે ને, પરિવાર આવું છે ને, ફેમિલીને બહુ ધ્યાન આપવું છે. અરે ભાઈ, તું 5 વાગ્યામાં ઉઠીને ફોનો કરસ, પહેલા ફેમિલીને ધ્યાન આપ. તારી પત્ની માટે 1 કપ ચા બનાવો, આ વોટ્સએપ કરવાને બદલે. આખા ગામને શીખવે છે એના કરતા ઊભો થઈ એક સરસ ચા બનાવીને તારી પત્નીને આપ. આ પરિવાર છે. એ નથી કરતા. અને એ લોકોને તમે બપોરે 2 વાગે ફોન કરીને પૂછો કે આજે તમે વોટ્સએપમાં શું મોકલેલું. મારા મધર ગુજરી ગયા, મેં ફેસબુક પર લખ્યું, આઈ લોસ્ટ માય મધર. 129 જણાએ લાઈક આપી. માણસોને એ પણ નથી ખબર કે રિએક્ટ કેવી રીતે કરવાનું સોશિયલ મીડિયામાં. દબાવી દીધું બટન, લાઈક. વોટ ઇઝ ઇટ? વોટ આર વી ડુઈંગ? સોશિયલ ડસ્ટબિન થઈ ગયું છે આ. જેને જે વિચાર આવે એ સીધો લખી દેવાનો. સાહેબ, આપણે પ્રવાસ એટલે નથી કરતા કે આપણને ફેમિલી જોડે મજા પડે. આપણે પ્રવાસ એટલે કરીએ છીએ કે આપણે ક્યાં ગયા એના ફોટા પાડીને નાખીએ. હજી તો ઉતર્યા નથી થાઈલેન્ડ, ત્યાં મંડે પડવા ફોટા. રીચ થાઈલેન્ડ, ફૂડ, ક્લોથ, ફલાણું, શોપિંગ. અરે સાથે રહો 2 જણા. સમય પસાર કરવા આવ્યા છો કે લોકોને કહેવા આવ્યા છો કે અમે થાઈલેન્ડમાં છીએ? આ બધા જ આપણી આસપાસના સવાલો છતાં સાહેબ, ગુજરાતી પરિવારો અકબંધ છે. સૌથી વધારે જો કોઈ એક પરિવાર સુખી હોય તો એ ગુજરાતીઓનો પરિવાર છે. તમે આજે પણ દાદા દાદી સાથે છોકરાઓ રહે છે. તમે યુપી જાઓ, બિહાર જાઓ, સ્ત્રીની જે સ્થિતિ છે ને, તમે જુઓ તો જ તમને સમજાય કે આવી સ્થિતિમાં કેવી રીતે સ્ત્રી જીવી શકે. ગુજરાતમાં રાત્રે 2 વાગે બેકલેસ પહેરીને, ફૂલ દાગીના પહેરીને છોકરી એકલી 2 વ્હીલર પર પાછી આવે અને મા બાપને જીવ થડકારો ના થાય. કેમ? ગુજરાતની પોલીસ બહુ સક્ષમ છે એટલે? સ્ત્રી બહુ દાદી છે એટલે? ગુજરાતનો પુરુષ બહુ સંસ્કારી છે એટલે? ગુજરાતનો પુરુષ એ છે કે જે સ્ત્રી સમસ્યામાં હોય ને તો ઊભો રહીને પૂછે કે કંઈ કરું, હેલ્પ કરું, કંઈ વ્હીલ બદલવું છે. આ ગુજરાતનો પુરુષ છે સાહેબ. અને આ સંસ્કાર આપણે નહીં ખોઈએ. આ સંસ્કાર આપણે અકબંધ રાખીશું અને આ સંસ્કારનો વારસો આપી જઈશું. આપણે પાસબુકો તો બહુ આપીએ છીએ, શ્વાસબુક આપીએ. ધેટ્સ વોટ આઈ ફીલ. આપણે આપણા છોકરાઓને બીજું બધું બહુ આપી જઈએ છીએ, મકાનો, દુકાનો, વ્યવહાર અને બાકીની કેટલીય ચીજો. પણ આપણે કોઈ દિવસ આપણા છોકરાઓને એવું નથી કહ્યું કે બેટા, હું ઘરડો થાઉં ને તો મારી પાસે બેસજે થોડી વાર. આ બધું જે મેં તારા માટે કર્યું છે ને, એમાં મેં તને સમય નથી આપ્યો એવું જે તને લાગ્યું છે, પણ મને એવું લાગે છે કે તું મને થોડો સમય આપજે. મા બાપ ગુજરી જાય પછી તકતી મુકાવે, મંદિરોમાં દાન કરે. હમણાં એક બહુ સરસ વોટ્સએપ કોઈકે મને કર્યો છે અને મને બહુ ગમ્યો કે એક માણસ લાડુ વેચતો હતો મંદિરની બહાર, અને કોઈકે આવીને પૂછ્યું કે કેમ વેચો છો? તો કે મારા મધરને લાડુ બહુ ભાવતા, એ ગુજરી ગયા એટલે હું લાડુ વેચું છું. એટલે એક માણસે એને પૂછ્યું કે જીવતા હતા ત્યારે કોઈ દિવસ બાજુમાં બેસીને ખવડાવ્યા છે? નથી કરતા આપણે આ બધું. પછીથી આપણે કરીએ છીએ. બેસણામાં આવનારા લોકો એ જે રહી ગયા છે એ કેટલા ઇમ્પોર્ટન્ટ છે ને એના હિસાબે આવે છે. જે ગુજરી ગયા છે એની સાથેના સ્નેહમાં નથી આવતા. ને હવે તો એવું છે કે તમે ફલાણાના બેસણામાં આવવાના છો ને, હું મારી દીકરી લેતી આવીશ, તમે તમારો દીકરો લેતો આવજો, ભલે જોઈ લે એકબીજાને. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક રસ્તો ભૂલી ગયા છે. લેટ્સ સ્વિચ ઓન અવર જીપીએસ ફોર લાઈફ. લેટ અસ સ્વિચ ઓન અવર જીપીએસ ફોર રિલેશનશિપ્સ. Let us switch on our GPS for parenting. I think we've missed those maps that were given to us by our elders, our parents. મને યાદ છે કે હું પહેલી વાર 18 વર્ષ મને પૂરા થયા ત્યારે મારા ફાધરે મને કહેલું કે ચલ આજે તને દારૂ પીવડાવું. માય 18th બર્થડે.
એન્ડ માય ફર્સ્ટ ડ્રિંક વોઝ વિથ માય ફાધર એન્ડ હી ટોલ્ડ મી કે બેટા એવું છે કે દૂધ પણ બહુ પીઓ ને તો જાડા થઈ જાય.